ઈશ્વર બધે જોવે છે, ન્યાયથી વ્યવહાર કરવો જોઈએ. ત્રીજું સાધન છે ફરજ. ફરજ પત્નીની, પતિની, પિતાની, પુત્રની, માતાની. અને એ નાટકમાં એકતા થવાતું નથી. જે એ તો ખરેખર એક બજાવવો જોઈએ. ચોથું સાધન છે પ્રભુ પ્રેમ. આ બધા સંસ્કાર કરે ન થઈ રહે તો તમારે સંસ્કાર દેવા. આ તો એક માત્ર સૂચના છે, એક સુકમ છે. સંસ્કાર તો પછી તમારું ખૂન ખર્ચશો ત્યારે દઈ શકશો સંસ્કાર પણ. બાળકોને સંસ્કાર કેવી રીતે આપી શકશો તમે? આ બધું કરો. સમાજ કરે એનો આખો દેશ આખો વિશ્વ કરે. રૂપિયા બહુ, ભણાવે બહુ, સાધનો બહુ, પણ જો હવે જુઓ આને સંસ્કાર કહેવાય. મા બાપ ને ખરેખર બાળકો માટે વિશ્વાસ નથી, બાળકોને મા બાપ માટે વિશ્વાસ નથી. તો આ નાટક આમ નથી જીવવાનું. અને એનું મૂળ કારણ એ છે, એનું મૂળ કારણ શું છે કે આપણે લગ્ન તો કર્યા પણ ભૂતાના કારખાના ન નાખજો. મહેરબાની કરીને આ દેશમાં દેવોના કારખાના નાખવાનું કીધું છે, ભૂતોના કારખાના નહીં. જે ઘરમાં હરિ પ્રાર્થના નથી, વૈદિક પ્રાર્થના નથી, રાત દિવસ 24 કલાક 12 મહિનામાં કેટલી વખત આપણે સત્વગુણમાં રહીએ છીએ કે નિષ્કામ ભાવનાથી પ્રભુ સ્મરણ કે પ્રભુ સેવા કેટલી વાર કરીએ. કરતા હશો તો એકા દીકરી હારું, દીકરા હારું, પૈસા હારું, મોટર હારું, કટાર હારું, કે કોઈ સત્તા હારું, કે કોઈ પદ હારું. આ જુગાર છે. આવું રાવણે ઘણું કર્યું હતું. લાંબી કથા થઈ જાય એટલે આ ખોલી જો, પણ તમે સમજી લેજો રાવણે આવું ઘણું કર્યું હતું. એ નથી ઘરસત. ભારતના ઘરસતને સમજો. આ તો ખરેખર પ્રેમિકા બને બીજાથી ત્રીજે 2 વર્ષ 3 વર્ષ થાય એ ભાઈ શું થઈ ગયું. લે એ પ્રેમ લગ્ન કર્યું. હવે પ્રેમ લગ્ન કર્યા હતા, મોહ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્ન કર્યા હોય તો બે નથી રહેતો, પતિ પત્ની બે નથી રહેતો, એને પ્રેમ લગ્ન કહેવાય છે. અહીંયા કોઈ દોષ નથી હોતો. અહીંયા તો પ્રેમ હોય છે. પ્રેમમાં કોઈ માંગ નથી હોતી, કોઈ ઈચ્છા નથી હોતી. દેવાનું જ હોય છે, લેવાનું નથી હોતું. તો સાધન તમારી પાસે ગમે એટલા આવે, પૈસો ગમે એટલો આવે, તમે ગમે એ પદ માથે જાતા રહેશો, એથી કઈ માનવ બની શકો મને તો નથી લાગતો. અને નથી લાગતો એનું કારણ કે આપણા સંતોએ શાસ્ત્રોએ એમ નથી. પદ પ્રતિષ્ઠાથી આપણે માનવ. તો જે ઘરમાં જો પ્રાર્થના નથી ઈશ્વરની, 24 કલાકમાં 1 કલાકે બાળકોને લઈને તમે પ્રાર્થના નથી બોલતા તો એ બાળકોને તમે ઝેર જ પીવડાવો છો. બીજું કઈ તમારે ભલે ડાય માનતો હોય. અત્યારે તમે ભણાવી કરતા એટલા ચોપડા. ભણતરનો વિરોધી નથી, ભણાવવું જોઈએ બાળકને. પણ અત્યારે તમે ભણાવો એનાથી તો ન ભણાવો. તમે બાળકને પવિત્ર અને પ્રમાણિક બનાવો એટલે તમારો ભણતરથી આગળ જતું હશે. અત્યારનું લુખું તમારું ભણતર છે. એના કરતા તો બાળકને પવિત્ર ને પ્રમાણિક બનાવો તો એનાથી બીજાને સુખ આપશે, પોતે સુખી થશે અને કુટુંબની સેવા કરશે. અને નકા આ ભણાવે છે ઘણા એટલે આપણને ઘણા બધાને અનુભવ છે. થોડા ઘણા ઘણાએથી કાંઈ નથી રહે. એકલા ભણેથી કાંઈ નથી. ભણતરની પાછળ મા બાપે નાનપણથી પવિત્રતા ને પ્રમાણિકતાનો ખરેખર બૌદ્ધ દેવો જોઈએ. આપણા દેશમાં ઘણી એવી લોક કથાઓ છે કે બાળકમાં ખરાબ સંસ્કાર ન પડી જાય. અહીંયા જયપુરની એક વાત છે. ભરવાળાએ ધૂળેટીના દિવસે કાંઈક રાણીને આ પાણીનો છાંટો જરાક જ ઉડે છે. મોટાની તો બસેરી ગયા એવી નથી હોતી કે આ પાછું આવે. હા નાક કે ચાપડા બાવા છે તો અવળો થઈ ગયો 6 મહિનાનો હતો. આ આનામાં રહી જશે, આ બાળકમાં મારામાં રહી જશે.
માટે એ દરબારને કચેરીમાં જવા દઈ અહીંથી અંદર ખાઈ કે છે કઈ પોતાનું શરીર છોડી દીધું. સંસ્કારો દેવા માટે ઘણું સાવધાન રહેવું પડે છે. આ બાળકો તો દુનિયા આખીને થાય છે અને પશુ પક્ષીઓને થાય છે, બાળકો બધાને થાય છે, પણ માણસનું બાળક કેવું હોવું જોઈએ, માણસે કેવી તૈયારી રાખવી જોઈએ બાળક માટે, પહેલીથી તૈયારી હોય તો થાય ને. છે ને અમારા લોક કવિઓ કે છે પેટમાં પોઢી ના પડી રે બાળ રામ લક્ષ્મણની વાત રે એ શિવારામ લક્ષ્મણની વાત માતાજી મોઢડે જેદી એ ઉડી એની ઊંઘ દેવી. આ દેશની સંસ્કૃતિ ધર્મ શું કે છે? શિવાજીના બા જયારે શિવાજી પેટમાં હતા ત્યારે કેવા વિચાર કરતા હતા, કથા સાંભળતા અને ઈશ્વર કરે પ્રાર્થના કરતા કે હે પ્રભુ આ દેશની બેડીઓ તોડાવો, ગુલામી આ દેશની માતા બહેનોનો ધર્મ પલટો થઈ રહ્યો છે, એને બચાવો એવો મને બાળક આપો. આ તમે દેર પર જેઠ પર તમારા બાળકોને કેવા કોણ જાણે સંસ્કાર દેતા હશો. આને તો દેશના માટે આણી તો માંગ્યું, કેવો દીકરો માંગ્યો, ભગવાન કને કેવી માંગણી કરી, એના હાલડા કેવા ગાયા, કેવા ગાયા. ઘૂઘરો લાકડી પોપટ તું તો એ ફેરવી લેને આજ રે બાળા ફેરવી લેને આ એક દી તારે આખરે વાહી એ રાતી બંબોળ ભવાની. હે મારા લાલ, આ તારે રમકડેથી રમવું હોય તો રમી લે, પણ તારે તલવાર ફેરવવાની છે. આ દેશની માતા બહેનો એનો ધર્મ એ ભ્રષ્ટ થઈ રહ્યો છે, મારાથી જોવાતું નથી. ભારતની માતા બહેનોના વિચાર કેવા હોવો જોઈએ. અને તમે તો કોનાને દેશ પર બેઠવાય કેવું સમજાવતા હશો બાળકોની, તો હું ન કહી શકું તો તમે બતાવો ને. કોઈ કરતા હોય તો હું સિંગરી કરવાની જરૂર નથી, પણ સમજી મહેરબાની કરી સુધારો કરજો, કાંઈક સુખી થશે. તો ભાઈ ઘરમાં પ્રાર્થના સિવાય કોઈની સંસ્કાર ના આવે. આ આદિ અનાદિની ભારતની સંસ્કૃતિમાં ગ્રસતી હોય કે સંન્યાસી હોય તો આશ્રમમાં પ્રાર્થના થતી હોય, ગ્રસતી હોય તો દરેક ઘરમાં પ્રાર્થના ઈશ્વરની થવી જોઈએ. બાળકોની ખબર હોવી જોઈએ પોતાના પ્રાયની, અથવા તો બાળકાને કેટલી ભય જવાનો છે મા બાપને જોઈ. મારા મા બાપ કેટલાની ઈર્ષા કરે છે, કેટલાની નિંદા કરે છે, કેટલો ક્રોધ કરે છે, કેટલું જૂઠું બોલે છે, કેટલું. આ બધું ધ્યાન રાખવું પડશે. નકર તમે ગમે એટલા રૂપિયા વાપરશો તો કાંઈ ન થઈ જાય, ઈંડાઈ રહેવાના. આ ભેગ છે. જો દેવોના કારખાના નાખવા, આ દેવોનો લોક છે. દેવનું ઊંચે નથી તમે કહેતા હો તો ભલે, પણ અનંતો સંતો સહસ્ત્રો દ્વારા જાણ્યું છે ઉપર કાંઈ છે નહીં. જે દેવી સંસ્કૃતિમાં જીવે એને દેવ કહે છે. આસુરી સંસ્કૃતિમાં જીવે, આસુરી સ્વભાવમાં, આસુરી દુર્ગુણોમાં જીવે અને અસુર કહે છે. દેવી ગુણોમાં જીવે, ગીતામાં જે દેવી સંપત્તિ કીધી છે એમાં જીવે એને દેવ. દેવ જીવતા હોય મરી જાય પછી કાંઈ નથી, તો ભલે તમે આ સંતોષીમાં કરે માયા કાન રાખ્યું, પણ એમ કઈ તમે માગો તો જ મળી જાય તો કોઈ દરિયાથી છડીને ક્યાંય મોય ના કાઢવો જોઈએ. ઘણા હોય આમાં, અને મો મેળી નાખે, થોડા દૂધના દરિયા, થોડા દાગીના દરિયા તો ઉડીને બાળી નાખે બિચારીને. બહાર આવતી ને એવું નાક મેળે ને એવું આમ મેળે મસ્કો કરે ને ભાઈ, ઓલી બિચારી મળી જાય. હવે પણ તમે રાજી કરવાથી શું બીજાને આનો આ ઉપયોગ નહીં. પરાયાને પોતાના માનો દેશ જેટલે એવું ન હોવું જોઈએ. આમાંથી કઈ બાંધી જવું નથી. તપસ્યા કરો, તપસ્યા કરો, ત્યાગમાં સુખ છે. સુખ ત્યાગમાં છે, ભેરું કર્યામાં નથી. કોઈ દી ભેરું કર્યા વાળા કે હજી કોઈ સંભાળતો નથી. અને આ ભેરું નથી કર્યા જેને સાચું જીવન જીવ્યા છે. તમે શિવરી જુઓ, વાલ્મીકી જુઓ, રંગો પારાથી જુઓ, સતનો કહાઈ જુઓ, માલો જુઓ, જેસર જુઓ, ટૂંકમાં કહો છો